પોલીસે 37 વર્ષથી ભાગતા ટાડા એક્ટના વોન્ટેડ આરોપીને યુપીથી ઝડપી પાડ્યો। વલસાડ પોલીસે 37 વર્ષથી ભાગતા ટાડા એક્ટના વોન્ટેડ આરોપીને યુપીથી ઝડપી પાડ્યો। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગંભીર ગુનામાં નાસ્તા ભાગતા વોન્ટેડ આરોપીને પકડવા માટે ઓપરેશન હન્ટ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વલસાડ પોલીસે 1989માં એક કેસમાં આરોપી મુનીલાલ અયોધ્યા પ્રસાદ વિશ્વકર્માની ધરપકડ કરી હતી, જે દરમિયાન કોસંબા ગામ ખાતે આવેલી નવી નગરી ખાતેથી તેના ઘરમાં જમીનમાં દાટી રાખેલો એક દેશી તમંચો અને 2 કારતૂસ શોધી કાઢી આરોપીની પૂછપરછ કરતા આ તમંચો અને કારતૂસ તેણે આરોપી રુદ્ર ભાણાસિંહ રણવિજયસિંહ ચૌહાણ પાસેથી ₹450માં વલસાડ વિસ્તારમાં લૂંટ, ધાડ, ચોરી તથા આતંક ફેલાવવા માટે મેળવ્યાની કબૂલાત થઈ હતી, જેથી પોલીસે ટાડા એક્ટ હેઠળ ચંદ્રભાણસિંહ ઉપર ગુનો નોંધતા વલસાડથી આરોપી નાસી છૂટ્યા બાદ આરોપીને વલસાડ પોલીસે 37 વર્ષ બાદ ઝડપી પાડ્યો છે। વલસાડ પોલીસે 37 વર્ષથી ભાગતા આરોપીને પકડવા માટે યુપીના બિંદકી તાલુકાના ચાંદપુર ગામ ખાતે તપાસ કરી, પરંતુ તેનું કોઈ નિશ્ચિત રહેણાંક ન હતું, તેમજ તેના પરિવારમાં 4 દીકરીઓ છે જે પરિણીત છે અને આરોપી પોતાની દીકરીઓને મળવા અવારનવાર આવે છે તેવી પોલીસને માહિતી મળી હતી। આરોપી યુપીના ફતેપુર જિલ્લામાં છુપાઈને રહેતો હોવાની તેમજ એમપીના ચિત્રકૂટ ખાતે અલગ અલગ મંદિરોમાં તેણે લાંબો સમય વિતાવ્યો હોવાની માહિતી મળતા પોલીસે એ વિસ્તારમાં તપાસ કરી હતી। વલસાડ પોલીસે 3 મહિના સુધી સતત આરોપીને શોધવા માટે ગુજરાત, એમપી અને યુપીમાં આરોપી ચંદ્રભાણસિંહની માહિતી એકત્ર કરવા અને તેને શોધી કાઢવા મોટી સફળતા મળી છે। 37 વર્ષથી ટાડા એક્ટમાં વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા આરોપી દ્વારા હથિયાર લાવ્યા હોવાની કબૂલાત કરી છે, સાથે આરોપી દ્વારા હથિયાર લઈ અન્ય ગુના કરવાની પણ કબૂલાત કરતા પોલીસે આરોપી વિશે વધુ તપાસ હાથ ધરી છે અને 37 વર્ષ બાદ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે। માનનીય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડીજીપીસી વિકાસ સહાય સાહેબ અને સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબની સૂચનાથી એક મોટું અભિયાન, એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ ઓપરેશનને ઓપરેશન હન્ટ નામ આપવામાં આવ્યું છે। ઓપરેશન હન્ટ અંતર્ગત સમગ્ર દેશમાં જે વલસાડ જિલ્લામાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા જે આરોપી છે એનું નેશન વાઇડ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મે અને જૂન મહિનાના મળીને કુલ 60 જેટલા આરોપી નાસ્તા ફરતા પકડી પાડવામાં આવ્યા છે। એની અંદર ઘણા બધા આરોપી 30 વર્ષ જૂના લૂંટ, ધાડ, મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડરના આરોપીઓ પકડવામાં આવ્યા છે અને એ જે ઓપરેશન હન્ટ અંતર્ગત એક ખૂબ મોટી સફળતા વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમને મળી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ દિનેશ પરમાર, જે પીએસઆઈ ડેનિશ પટેલ અને જે સ્ટાફ છે આખો સદેવસિંહ, ખાસ કરીને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ, એની ટીમ જે આખી છે વલસાડ સિટી પોલીસ સ્ટેશન ટીમને ખૂબ મોટી સફળતા મળી છે। 37 વર્ષથી નાસ્તો ફરતો એક આરોપી ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ, જે આર્મ્સ એક્ટ અને સાથે સાથે ટાડા એક્ટનો આરોપી છે, આતંકવાદી અને વિનાશક પ્રવૃત્તિ અટકાવવાનો જે કાયદો 1987નો કાયદો છે એ અનુસંધાને 1989માં આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો અને સતત 37 વર્ષથી આ નાસ્તો ફરતો આરોપી એને ઉત્તર પ્રદેશ જઈને પીએસઆઈ ડેનિશ પટેલ અને હેડ કોન્સ્ટેબલ સદેવસિંહ એની ટીમને ઉત્તર પ્રદેશના ફતેપુર ડિસ્ટ્રિક્ટના ચાંદપુર વિસ્તારમાંથી એને પકડી પાડવામાં આવ્યો છે। આરોપીએ કઈ રીતે શું કરેલું? આ બનાવની જો હકીકત કહીએ તો 1989માં વલસાડ સિટીમાં એક ઘરફોડ ચોરીના ગુનામાં એક મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। મુન્નીલાલ અયોધ્યા પ્રસાદ જે તે સમયે કોસંબા જે વિસ્તાર છે ત્યાં ઓરડી રાખીને આ જે આરોપી ચંદ્રભાનસિંહ સાથે રહેતો હતો અને મુન્નીલાલની પૂછપરછમાં આ ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ અને મુન્નીલાલ બંને ઉત્તર પ્રદેશથી એક હથિયાર લઈને આવેલા છે અને મુન્નીલાલના કહેવા મુજબ ચંદ્રભાનસિંહે જ આ હથિયાર એને આપેલું હતું અને એણે પોતાની ઓરડીમાં એણે જમીનમાં દાટીને રાખેલું હતું અને વલસાડ વિસ્તારમાં ખૂન, ધાડ, લૂંટ એવા ગંભીર ગુનાઓ કરવાના આશયથી આ હથિયાર ચંદ્રભાનસિંહે મુનીલાલને આપ્યું હતું। હથિયાર મુનીલાલની ઓરડીમાંથી કબજે કરવામાં આવ્યું હતું અને આ અનુસંધાને આર્મ્સ એક્ટ અને ટાડા એક્ટ મુજબ આ આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે તે સમયે મુનીલાલની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આરોપી ચંદ્રભાનસિંહ રણવિજયસિંહ ચૌહાણ એ ત્યારથી 1989થી આજ દિન સુધી નાસ્તો ફરતો હતો। છેલ્લા 3 મહિનાથી વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીઆઈ દિનેશ પરમારની ટીમ આની અંદર કામે લાગેલી છે
ઉત્તર પ્રદેશના જે ચાંદપુર વિસ્તાર છે ત્યાં જઈને તપાસ કરતા એવી હકીકત મળી હતી કે રણવિજયસિંહ ચૌહાણની 4 દીકરીઓ છે અને એમાં એક દીકરી કાનપુર, એક દીકરી ફતેપુર, એક દીકરી કલ્યાણપુર અને એક દીકરી ઉરઈ, એમ અલગ અલગ જિલ્લાઓમાં રહે છે. 3 જે જિલ્લાઓ છે ત્યાં તપાસ કરવામાં આવી હતી અને એ તપાસ કર્યા બાદ એ જે દીકરીઓ છે, એના જમાઈ છે, એના પરિવારના અન્ય સભ્યો, એ તમામ લોકોના CDR એનાલિસિસ કરવામાં આવ્યા હતા, ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને એક ચોક્કસ હકીકત જે મળી હતી કે આ આરોપી છે એ 12મી જુલાઈની આસપાસ એ ચાંદપુરમાં પોતાના વતનમાં આવવાનો છે અને એ ચોક્કસ હકીકત આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને લોકલ પોલીસ સ્ટેશન ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ અને ફતેપુર ડિસ્ટ્રિક્ટ SSP અનુપકુમાર સિંહની મદદથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક ખૂબ મોટી સફળતા 37 વર્ષ જૂના ટાડા એક્ટના આરોપીને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે.